સૌરાષ્ટ્રના એક શહેરની અંદર બેન પ્રેગ્નન્ટ હતા. બીજા ત્રીજા મહિને એમને મેસેજ મળ્યો કે અંદરના બાળકને સખત તકલીફો છે, પાર વગરની તકલીફો, પુષ્કળ. અને બેન ધાર્મિક, પણ સમાચાર મળ્યા કે આ બાળક લગભગ જન્મશે જીવશે નહીં, અને એટલી બધી તકલીફો, ખોડખાપણ અને વિકલાંગ જન્મવાનું છે, તમે હેરાન થઈ જશો, તમે 1 મિનિટ નવરા નહીં પડો. બધું વર્ણન કર્યું કે આવી સંભાવનાઓ, આ 15-20 જાતની સંભાવનાઓ ગઈ, એમાંથી એની 5, 6, 7 પણ આવશે ને, તમે હેરાન થશો. બધું સાંભળ્યું પછી જે ડૉક્ટર હતા એ તો ઓબ્વિયસલી જે સજેસ્ટ કરે ને ઉપાય બતાડે, એ ઉપાય એને બતાવ્યો. બેન સાંભળીને હબકાઈ ગયા કે ઊભા રહો, હું પછી તમને કહીશ, આમાંનું કશું આપણે કરવું નથી. ઘરે જઈને બેઠા, સામાયિક લીધી, ઘરના એ બધાએ સમજાવ્યા કે હવે શું કરવાનું. બધે ઘરમાં આક્રંદ અને ચિંતા હતી. છેલ્લે એક જણા ઇન્ક્લુડિંગ ધ હસબન્ડ બધાએ કીધું કે વી કેન ટર્મિનેટ, આમાં બીજો કોઈ ઓપ્શન નથી, આ નીકળી જ જાય સારું છે, કારણ કે આમાં બીજું કંઈ છે નહીં. કારણ કે બધી વાત બરાબર છે. એકવાર આ જ અવસ્થામાં આપણે હતા, આપણી મમ્મી આવું નથી કર્યું, એ વખતે ટેકનોલોજી આગળ નહોતી વધી, એટલે આ ભણ્યા ગણ્યા પછી ક્રૂરતા વધારવાની નહીં થાય. તમારી બધાની ઈચ્છા હોય, મારી માનસિકતા 1% નથી, અને મને જરાય ભય નથી, મને કોઈ ચિંતા નથી, કોઈ ચિંતા નથી. એટલે કમાણી તમે કરો છો, ધંધો કરો છો, તો કમાણીની સાઈડ ઇફેક્ટ રૂપે ટેક્સ, રેડ, ઇન્ક્વાયરી બધું આવે છે ને, બધું આવે છે ને, કરો છો ને મેનેજ. તો સંસાર ભોગવ્યો છે, સંસાર ભોગવવાની મજા લેવા ગયા, એમાં સાઈડ ઇફેક્ટમાં આવું બધું આવે, તો ભોગવવાની તૈયારી રાખવાની. જે કડકડતા આમ એવા તમાચા માર્યા ને, પેલા બધા કે વાત બધી સાચી છે, પણ છેલ્લે લાગ્યું કે કોઈ કાઉન્સેલર પાસે લઈ જઈએ, જેને સમજાવે. કાઉન્સેલર પાસે લઈ ગયા. ખૂબ સરસ રીતે કાઉન્સેલરની જે પદ્ધતિ હતી એને સમજાવ્યું કે બેન આમાં જુઓ, તમને સમજાવું, એકદમ સાચા છો તમે એકદમ સાચા છો, પણ હું તમને શું થાય, હું કંઈ ખોટું કરી રહી છું, બરાબર છે, હું કંઈ ખોટું કરી રહી છું, એટલે તમે ના પાડો છો ને. હું તમને સમજાવું. તમે એક સમજો કે તમે એક મોબાઈલ ઓર્ડર કર્યો છે એમેઝોનમાંથી, અને ઓનલાઈન પેમેન્ટ આપ્યું, પીસ આવી ગયો તમારા હાથમાં. હવે તમે કીધેલો એપલ 14 આવ્યો, એપલ 13, તમે શું કરશો? પાછો મોકલશો ને? હા, એ જ વાત છે. તમે ઓર્ડર કરેલો હતો એને એ ક્વોલિટી નથી આવી, ક્વોલિટીમાં કંઈક ઘાલમેલ છે, હવે એની ભૂલ થઈ, એ તો તમે પાછો મોકલો છો કે નહીં, એમાં કંઈ ક્રાઇમ છે? એવું જ છે. તમે કેવો બાળક ઈચ્છતા હતા, તો એમેઝોનમાંથી એક અલગ પ્રકારનું આવ્યું છે, યુ આર રિટર્નિંગ ઇટ બેક. હા, નથિંગ રોંગ, જરાય ખોટું નહીં લગાડતા. તમે સમજ્યા? સમજાવવાની શૈલી તમે જુઓ, એટલું સરળતાથી હું તમને ગળે ન ઉતારી શકું એવું ગળે ઉતારી દીધું કે આ તમે કશું ખોટું નથી કરતા બેન. ડોન્ટ ફીલ ગિલ્ટી, ડોન્ટ રિગ્રેટ. હું તમને ખરેખર કહું છું કે આમાં કશું ખોટું નથી કરતા. રૂવાટું નથી ફરક્યું, આ બેનનું રૂવાટું નથી ફરક્યું. બધી વાત સાચી, કે તમારી ફિલોસોફી મારા કાનને અથડાઈને પાછી ફરે બેન, અંદર તો ઉતરતી નથી. હવે તમે મારી સાંભળો. ડિફોલ્ટવાળો એક પ્રોડક્ટ ઉપરવાળાના હાથમાં હતો. મેં શું ઓર્ડર કર્યું હતું બધી વાત પછી, પણ ડિફોલ્ટવાળો એક પ્રોડક્ટ, ફોલ્ટી પ્રોડક્ટ એના હાથમાં હતો. કોઈ લેનાર નહોતું. આ પ્રોડક્ટમાં ફોલ્ટ હતો જ. હવે આ બાળક અત્યંત પુણ્યહીન અવસ્થામાં, એનું પુણ્ય વધે તો આગળનું ફ્યુચર એનું સુધરે, પણ એ કઈ રીતે સુધરે? બગડેલો મોબાઈલ હતો, એ કોકના હાથમાં હતો, અને ઉપરવાળો ક્યારનો જોતો હતો. બધાય ના પાડ્યા, મારે ત્યાં નહીં ચાલે, મારે બધાય ના પાડી. હવે ક્યાંક તો મોકલવો પડશે, આને ક્યાં મોકલે? કોઈ રાખનાર નહીં. પછી આમ હજારો લાખો સ્ત્રીઓને જોઈ અને ઉપરવાળાની દ્રષ્ટિ મારી પર ઠરી કે આ બેન છે ને ટેકનિકલી સાઉન્ડ છે, જાણકાર છે, આ મોબાઈલ આને ત્યાં મોકલી દઉં, 100% શી વિલ રિપેર ઇટ. ભવિષ્યમાં આ મોબાઈલનું જ ભવિષ્ય સુધરી, આ ફોલ્ટવાળો રહેશે જ નહીં. એટલા વિશ્વાસ સાથે ઉપરવાળાએ લાખો સ્ત્રીઓમાંથી મને ચૂઝ કરી અને મારી પાસે આ ફોલ્ટવાળો પ્રોડક્ટ મોકલ્યો છે એમેઝોનમાંથી, જસ્ટ વિથ ફૂલ ફેથ કે એની પુણ્યહીન અવસ્થા આવ્યો ત્યાં સુધી મારા ઘરમાં આવે ને 2 મહિના ટકે, એનું પુણ્ય એવું વધારીને મોકલીશ. હવે જ્યાં જશે ત્યારે ફોલ્ટવાળો નહીં હોય, અને તમારે હવે જ્યાં જાય ને એ લેડીનું કાઉન્સેલિંગ નહીં કરવું પડે બેન. હું એનું પુણ્ય વધારીશ. જો સમજી રાખો, મારું ઘર એક જૈન કુળનું ઘર છે, મારું ઘર એક જૈન ફેમિલી છે. હું એક શ્રાવિકા છું, ચાંદલો કરું છું, હાથમાં ચરવડો હોય છે, સાંજે ચોવિયાર કરતી હતી. સમજી રાખો, આ ચાંદલા, ચરવડા અને ચોવિયારનું ફેમિલી છે. ચારિત્રધર, આત્મારોને નમનારું ફેમિલી છે. સર્વવૃદ્ધિધરોને ઝૂકનારું ફેમિલી. સંપૂર્ણ અહિંસા જેના આદર્શમાં હોય
અને યથાશક્તિ અહિંસા જેના અમલમાં હોય એવું ફેમિલી છે. શક્ય જ નથી કે આ શબ્દો કાનમાંથી અંદર ઉતરે, શક્ય જ નથી. તમારી ફિલોસોફી તમારી પાસે સાચી, મારી પાસે તો એની અંદર રજિસ્ટર જ નહીં થાય આ પદાર્થ. હવે સમજો કે મારું ફેમિલી એવું ઉત્તમ જૈન કુળ છે, ઇટ્સ અ પેટ્રોલ પંપ, યુ નો. મારું કુળ એટલે પેટ્રોલ પંપ છે. અહીંયા જે ગાડી આવી પેટ્રોલની ટાંકી ખાલી લઈને આવશે, પણ નીકળશે ત્યારે ભરીને મોકલીશ. આ પેટ્રોલ પંપ છે. પુણ્યહીન ગાડી આવી છે, પણ મારો દીકરો જન્મશે અને જશે ત્યારે ભરપૂર ટાંકી પુણ્યની લઈને જશે, આગળ દોડતો રહેશે. આગળ કોઈ મા બાપને ત્યાં એ વિકલાંગ દીકરો નહીં જન્મે. કદાચ આ પેટ્રોલ પંપનું નસીબ. પેટ્રોલ પંપ એને જ કહેવાય જેને ત્યાં ભરેલી ટાંકીવાળા ઊભા ન રહે, ખાલી ટાંકીવાળા જ આવે. અને આવ્યો છે તો પેટ્રોલ પંપની એ ફરજ બને છે કે આપણે ટાંકી ભરીને મોકલવાની. એ તમારી જેમ ફિલોસોફી છે, મારી પણ છે. મને રોંગ કહી બતાવો. ફિલોસોફીની સામે આ ભણેલા ગણેલા બેન 28 વર્ષની ઉંમર જે ફિલોસોફીને 2 કલાક ડિસ્કોર્સ ચાલે છે. હું ઓળખું છું વ્યક્તિને. 2 કલાક સામ સામી જે ચર્ચાઓ ચાલી છે, અને પછી ચર્ચાના અંતે પેલા બેન કે કાઉન્સિલ કે સાહેબ કમાલ છે આ બેન, શી ઇઝ હાઈલી એજ્યુકેટેડ, એનું આઈક્યુ લેવલ, ઇક્યુ લેવલ, એસક્યુ લેવલ, સ્પિરિચ્યુઅલ ક્વેશ્ચન બધું જ એક્સેલન્ટ લેવલ પર છે. તમે આને કંઈ નહીં કરી શકો, એ થશે જ નહીં. તમે ભૂલમાં પણ વિચાર ના કરતા. તો કે તમે શું કરશો બાળક? અરે જન્મે પછી શું કરી છે મારી પાસે છે ને, સ્ટીલ આઈ હેવ અ ફ્યુ મંથ્સ, હું વિચારી લઈશ. આ બાળક જન્મશે, જેટલા મહિના ટકે એટલી વાર, પણ એનું પુણ્યની વૃદ્ધિ થશે. એના નામ પર સુકૃતો કરશું, એના હાથને અડાડીને અમે ખાંકનું દૂધ ઓરાવશું મહાત્માને, અમે પૂજા કરશું ને એને યાદ કરીને કે આ તમારા વતી પૂજા, એનું થશે. તમે ચિંતા ના કરો. અરે બાળક આવ્યું છે દરવાજે, એને બહાર આવવા દો. આવે ને હાથમાં લઈ 3 મહિનાનું હશે, અરે તલટીનો સ્પર્શ કરાવશું ને ખાલી, મને એક શાંતિ થશે કે આ કુળમાં આવેલા બાળકનું જન્મારો સફળ થયો. શત્રુંજયનો સ્પર્શ નીચે તો થયો, શક્ય હશે તો આમ હાથમાં લઈને ઉપર સુધી લઈને દાદાનો સ્પર્શ કરાવીશ, તલટીનો પથ્થર અડાડીશ. મને ખાતરી છે અહીંયા આગળ કદાચ એ પુણ્યહીન હશે, જશે ને ત્યારે ભરપૂર પુણ્ય લઈને જશે. તમારી વાત મને ગળે નથી ઉડતી, સોરી મેડમ, સોરી. બેન જતા રહ્યા, બાળક જન્મ્યું, 15-17 મહિના 19 મહિના જીવ્યું, પછી એ બાળક નહોતું, શાંત થઈ ગયું. પણ એ વખતે એમણે જે ધર્મક્રિયાઓ કરાવી છે બાળકને, સેંકડો મહાત્માઓને એમના હાથે વરવાનું થયું છે. 40થી વધુ આચાર્ય ભગવંતોના વાસક્ષેપ આ બાળકના મસ્તકે પડ્યા છે. અને જ્યાં જાય ને કે સાહેબ મંગલિક સંભળાવજો બાળકને, સાહેબ સરસ, અને સાહેબ ખાલી આપ સંયમી છો, સરસ, આમાંથી હાથ મૂકી દો ને, બસ બાળકને આજે નહીં તો કાલે સામાયિક સંયમ બધું મળે, બસ એટલે. અને રોજ એના કાનમાં નૌકાર, હુવસ ગરમ, ગરમી બનતે, આ બધું બોલે, આ રોજ બોલે. મદાલસાની માતા યાદ આવે, ઘોડિયું સૂતા બાળકને આમ રેશમની દોરી આમ ખેંચે, અને લોરીમાં હાલરડામાં શું ગાય? શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. આમ જે ગાય ને મદાલસાની માતાનું હાલરડું છે. આ સંસ્કૃતમાં આ શ્લોકો બોલતી એની માતા, અને મદાલસા સૂતા અને એ હાલરડું ગાય, તું શુદ્ધ છે, તું બુદ્ધ છે, મારા દીકરા તું નિરંજન છે, સંસાર માયા પરિવર્જિતોસી. આ સંસારની માયાઓથી તું પર છે. આમાં લપટાવાનું નહીં હા ભઈલા, આ બધું છે, પણ આપણે તો કમળની જેમ નિર્લેપ રહેજે. શુદ્ધોસી બુદ્ધોસી નિરંજનોસી સંસાર માયા પરિવર્જિતોસી. આ શબ્દ માં નવજાત બાળકને ભલે અર્થ નથી સમજાતા, પણ માં એટલી ભાવુક થઈને સંભળાવે કે મારા દીકરાના કાનમાં તો આ શબ્દો નાખવા દે. કયા કુળમાં જશે કે આ શબ્દ સાંભળવા મળે? એવી કોઈ ધન્ય માતા આવેલી, એણે કીધું ધીસ ઇઝ નોટ અ કમ્પલ્શન. બધાને લાગતું હતું ઇટ ઇઝ અ કમ્પલ્શન, વી હેવ ટુ ડુ ઇટ, કે નહીં ધીસ ઇઝ ક્રુઅલ્ટી, આ એવોઇડેબલ છે, ધીસ ઇઝ ક્રુઅલ્ટી, આ નહીં થાય. એટલે કમ્પલ્શનના પાપમાં પણ છે ને ફરક પડે. સોફ્ટ કોર્નર તૂટી ગયો છે, જે કોર્નર હતો ને સોફ્ટ પાપનો તૂટી ગયો છે. તમને કહું, સુખનો કાતિલ રાગ હોય એ પગલું ભરી શકત. જો સુખનો કાતિલ રાગ અંદર બેઠો હોત તો 100% આ બેના પગલું ભરી શક્યા હોત અને એ ટર્મિનેટ થઈ જાત, પણ એ ના થઈ શક્યું. એબોર્શન ના થયું, બિલકુલ નહીં. અને એટલું ફેન્ટાસ્ટિક એને એક પરાક્રમ કરીને બતાવ્યું, જે ભવિષ્યમાં એ બાળકનું ભવિષ્ય કેટલું ખબર નહીં. આ કુળમાં આવે છે, એને રોકવો કેમ રોકીએ? અને આવ્યા પછી એની આપણે મહેનત કરી, અને આપણે જ મહેનત કરી છે. આપણે મહેનત કર્યા પછી હવે એ બાળક માટે કેટલી ઈચ્છાઓ રાખી હતી, જે પણ આવ્યું નસીબમાં હતું. પણ આ પાપ તો નહીં થાય જીવનમાં, અને આ પાપને રોકવા માટે એમણે કોઈ વિશેષ પુરુષાર્થ નથી કર્યો. આજે આટલા બધાની વચ્ચે એકલા જેના અર્ધાંગી કહેવાય, એ અડધું અંગ પણ આ બાજુ હતું. એમણે કીધું કે હું ફોર્સ નહીં કરું. બધા કે સમજાવો, એકવાર બધા સમજાવો, હું એમાં સંમત કરું, હું એને આગ્રહ નહીં કરું. આ નિર્ણય લેવાનો હક સૌથી પહેલો એનો બીજો મારો છે.
એ એટલું હતું હસબન્ડનું કે આમાં હું એક અક્ષર દબાણ નહીં કરું. એ સંપૂર્ણપણે સંમત હોય તો જ, નહીં તો કોઈ સંજોગોમાં નહીં. નહીં તો એની ઈચ્છા એ મારી ઈચ્છા. આટલી સજ્જનતા હસબન્ડની પણ હતી. અને વાઈફે કીધું કે તમારી બધાની પૂરેપૂરી મારા કારણે ઈચ્છા છે, આના પ્રત્યેનો કોઈનો દ્વેષ નથી, પણ તમારો મારા પ્રત્યેનો રાગ છે, બરાબર, અને તમારો પણ મારા પ્રત્યેનો રાગ છે. આપણે વિચાર નથી કરવો આવનારનો ગુનો શું, આવનારનો ગુનો શું. બસ આ ખાલી તમે જુઓ ને, એક નાનકડું ચિકન હોય, ચિકન, એ નાનકડા ચિકનને આટલું નાનકડું આમ ફ્રાય કરીને તળીને ભૂંજી નાખવાનું હોય ને, આમ પકડીને લઈ જાય ને ત્યારે ચીસો ચીસ પાડતું હોય, અને બાજુમાં હેન મરઘી એની માં બેઠી હોય ત્યારે આમ જુએ, માં તું જોવે છે ને આ મને લઈ જાય છે, આ તું જુએ ને મને લઈ જાય છે, તું કાંઈ નહીં કરે. ત્યારે મરઘી એ ચિકનને શું કહે ખબર છે? એટલું જ કે બેટા હું કંઈ જ ચાલે એમ નથી મારું આ લોકોની સામે. આ રાક્ષસી પ્રજા છે, રાક્ષસી મનોબળ છે, માંસાહાર એમનો ખોરાક છે, હું કંઈ જ નથી કરી શકતી. માં કંઈ આશ્વાસન નહીં, તું બાજુમાં છે તો મને એક્સ્ટ્રા બેનિફિટ શું? બસ બેટા તું એટલો વિચાર કર, કોઈ માનવ સ્ત્રી પોતાના જન્મેલા બાળકને પોતે પલ સેન્ટરના પગથિયા ચડીને કઢાવી નાખે ને, એવું પાપ તો આમાં નથી કરતી કે મેં તને નથી માર્યું, કોક તને મારે છે હું રોકી નથી શકતી. એટલી લાચાર ચોક્કસ છું, પણ તને એટલું આશ્વાસન મળવું જોઈએ કે તારે આ હત્યારા તારી માં નથી પોતે, આટલું મનમાં ધરી રાખ. એના કરતાં તો સારી છું ને. અને ચિકન ત્યાંથી ગઈ. આ ઘટના જો કોઈએ સાંભળી હોય ને, આ પિક્ચરાઇઝ કરવા જેવું છે. અને એ વખતે ખ્યાલ આવે કે કેટલું અંદરથી લાગી આવે, કેટલું અંદરથી થાય કે કેટલા બધા અરમાનો જોઈને કોઈ ખબર ન હોય, ખબર પણ ન હોય, ખબર પણ ન પડે. આ રામ જન્મભૂમિ પર પ્રતિષ્ઠા થશે, કાલે કૃષ્ણની વાત આવશે, જન્માષ્ટમી આવે, ગીતામાં ખબર કૃષ્ણએ કીધેલું સંભવામી યુગે યુગે. હા, આ પાપ પર, પૃથ્વી પર પાપનો ભાર વધશે, હું જન્મ ધારણ કરીશ. હા, પાપ જેટલું પણ હોય એને નાશ કરીશ, દુર્જનોને સાફ કરીશ, અને ધર્મ સંસ્થાપના થાય. સંભવામી યુગે યુગે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. હે ભરતના દીકરા, હે ભારત ભૂમિના વંશજ, આ ભૂમિ પર જ્યારે પાપનો ભાર વધશે ત્યારે હું જન્મ દઈશ અને બધું સાફ કરી નાખીશ. આટલો તો પાપનો ભાર વધી ગયો. તો કૃષ્ણ આવ્યા ક્યાં? ક્યાં આવ્યા? કોકે આરટીઆઈમાં નાખ્યું કે ભાઈ જવાબ આપો, તમે ક્યાં છો, તમે જવાબ આપો, અમને રાઇટ ટુ ઇન્ફોર્મેશન હેઠળ જવાબ મળવો જોઈએ તંત્રમાંથી કે આ કૃષ્ણ આવતા કેમ નથી. કૃષ્ણે જવાબ આપ્યો. એને જવાબ આપ્યો કે તમે એમ માનો છો કે આપું વચન ભૂલી ગયો છું? નથી ભૂલ્યો, નથી ભૂલ્યો, હવે ગભરાયો છું. 3 વાર આવ્યો, 3 વાર 3જા મહિને રવાના થઈ ગયો. કઈ રીતે આવું મને કહો. મને એ નહોતી ખબર કે પાપનો ભાર આટલી હદે વધ્યો છે. જન્મ લેવાનું પણ હવે મારા માટે દુષ્કર, વચન પાલન પણ દુર્લભ. આ કૃષ્ણનો અવાજ જેને સંભળાય ને એને ખબર પડે. એક એવું પાપ અંડર કમ્પલ્શન નથી હોતું, આ ક્રુએલ્ટી હોય છે અને એ થઈ જતું હોય છે. પાપનો સુખનો કાતિલ રાગ છે ને એ પાપ તરફ દોડે છે. આમાં પાપનો પક્ષપાત કરતા એક કાતિલ સુખનો અનુરાગ હોય છે, અને એ આખી જિંદગી ફિલ્ડિંગ ભરવાની તો બેટિંગ ક્યારે કરશું. બસ આ મનમાં જે આવે ને એના કારણે એ માણસ અક્રૂર પગલું ભરે. બાકી જેને જોતા હરખાય, જેને જોવા માટે અંદરથી ઉમળકા થાય, એ વ્યક્તિની આ દશા ન કરી શકે, કોઈ દિવસ ના કરી શકે. એટલે અંદરથી છે ને પીડા અંદરથી પનપેન એકદમ સખત પેલું લાગ્યા કરે. એટલે આવા કોઈ પણ પાપ ભૂતકાળમાં પણ થયા હોય તો એ પાપનો તીવ્ર પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત હોય છે ને, ટોટલ સાફ અનુબંધ તોડીને ખલાસ કરે. અંદરથી એ પાપની પૂરેપૂરી ફેવર તોડી નાખવાની. હવે એ પાપ થઈ ગયું કદાચ તો હવે તો નહીં થાય, પણ કોઈક વાર ભૂતકાળમાં થઈ ગયું, તોડી નાખી એની ફેવર. અંદરથી એ પાપ પ્રત્યે કોઈ જાતનો આટલો પણ ઊંડો પક્ષપાત કે રુચિ કે અંદર કોઈ સોફ્ટ કોર્નર નથી, એના પ્રત્યેની આટલી અંશ માત્ર લાગણી નથી, કંઈ જ નથી. કહીશ તો નહીં, કરવા દઈશ પણ નહીં ને કરાવીશ પણ નહીં, કોઈને આવી સલાહ પણ નહીં આપું. એ રીતે પાપનો પક્ષપાત તોડી નાખીએ. બીજા નંબરમાં એ પાપની પ્રવૃત્તિ ના કરીએ. ત્રીજા નંબરમાં એ ભૂતકાળમાં થઈ ગયેલી હોય તો પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત દ્વારા એને સાફ કરી નાખીએ. અંદરથી સાફ, ઉપર કાંઈ ન હોય પણ પસ અંદર હોય, દબાવીને સાઈડમાંથી દબાવો ત્યારે થોડું બહાર નીકળે. મૂળમાંથી અંદરથી બધું કાઢી અને પછી એન્ટીબાયોટિક દવા કે કંઈ પણ લગાડી, ઓઇન્ટમેન્ટ લગાડી અને પછી તમે ડ્રેસિંગ કરો, 3, 4, 5 દિવસે ઠેકાણું પડે, ઘા રૂજાય. એવી રીતે આ પાપને સાફ કરવું પડે. એવી રીતે ઉપરથી ધર્મ કરવાથી નહીં, નીચેથી પાપના પડલો ઉખેડવા પડે. હંમેશા જોજો કલર થતો હોય ને, કલર થાય ત્યારે પીછી મારવી બહુ ઇઝી છે, ફટફટ પણ આમ પીછી મારી દેવાય. પણ પીછી મારતા પહેલાં કાચ પેપર ઘસવું પડે. એ અઘરું છે, એ અઘરું છે. વાસણ પર કલાઈ તો તરત થાય, પણ કાળાશ કાઢવા માટે બહુ મહેનત કરવી પડે. એ કાઢવાની, એ જ કાઢવાની.
એકવાર પાવડર ને મેકઅપ ફટાફટ લાગી જાય, પણ ઘસી ઘસીને મોઢું પેલા ધોઈને ચોખ્ખું કરવું, ચોખ્ખું મોઢું ધોઈને પરસેવામાંથી હાલીને સીધો પાવડર લગાડે તો મેકઅપ નો તે કાદવ થાય, પણ એને ચોખ્ખું કરવું પડે. એ ચોખ્ખું કરવામાં મહેનત પડે છે હંમેશા. તો પેલા ચોખ્ખું કરવાનું, પ્રાયશ્ચિત તો કરી જ દેવાનું. અને જે પાપ બહુ ખટકતું હોય, સ્પેસિફિક પાપનું પણ એકવાર પ્રાયશ્ચિત થઈ જાય અને સંપૂર્ણપણે જિંદગીમાં કરેલા બધા પાપ ઓન પેપર લખીને આલોચના લઈ લીધી હોય ને, એ પાપની પ્રવૃત્તિ તો અટકાવશે, પક્ષપાત તોડશે, પુનરાવર્તન અટકાવશે. કારણ કે એની જે પરિણતિ ને એમાં ગાબડું પડી ગયું, એ તૂટ્યું. આપણે ત્યાં આલોચના અને પ્રાયશ્ચિતનું વિધાન છે. શેના માટે? આ મુત્તાએ શું કર્યું હતું? શું કર્યું? માત્ર પ્રાયશ્ચિત. દંડણ મુનિએ શું કર્યું? ભૂતકાળમાં એને યાદ નથી કે હું પરાશર ખેડૂત તો મેં શું કર્યું હતું. એને ભૂતકાળ યાદ આવ્યો, એને કંઈક તો કર્યું છે, કંઈક તો કર્યું છે. એ વગર આ દશા ન હોય. હે જીવો, તમે ભૂખ્યા માર્યા હશે, જમવા નહીં દીધું હોય, મારા જે પાપ છે એનું મિચ્છામિદુક્કડમ કર્યું હોય. અરે કોક વાર છે ને મમ્મી બનીને ખાલી છોકરાને પૂરી દીધો હોય રૂમમાં, ચાલ માનતો નથી રે ભૂખ્યો, ખાલી મમ્મી પણ સવાર 2 કલાક સુધી પૂરી દીધો અંદર, કશું નથી કર્યું પણ ખાલી 2 કલાક પૂરી દીધો અંદર. અને એ અંદરથી જે એ વખતે પેલો રીબાયો હોય, ભૂખ્યો ને તરસ્યો અંદર, 2 કલાક એવો અંદર પૂરી દીધો હોય. આપણને છે ને આવી ઘટના હકથી કરી હોય, આપણને લાગે પણ નહીં કે આ ક્રૂરતા હતી. છોકરાને સુધારવાના નહીં, સુધારવાના ચોક્કસ સુધારવાના. પણ ધેર ઇઝ અ ડિફરન્સ. શાક સુધારો એ રીતે છોકરા ન સુધારાય. શાક સુધારવું એ જુદી બાબત છે, છોકરા સુધારવું એ જુદી બાબત છે. કોઈ દિવસ છોકરાઓ હંમેશા મમ્મી પાસે વધારે આવે, પપ્પા કરતાં મમ્મી એની પર વધારે કડક થઈ શકે. પપ્પાનો ભય હોય અને મમ્મી કડક થઈ શકે. એનું કારણ છે આ લશ્કર છે, આ પોલીસ છે. શહેરમાં છે ને લશ્કર 10 વર્ષે એકવાર આવે. પોલીસે રોજ 40 છમકલા હેન્ડલ કરવાના હોય, એટલે 40 છમકલા રોજના તમારે હેન્ડલ કરવાના આવે. આ લોકોએ તો 4 વર્ષે એકવાર કંઈ બબાલ મોટી કરી આવ્યો ત્યારે કહી દઉં પપ્પાને, ત્યારે લશ્કર મેદાનમાં આવે. પણ પોલીસે રોજ હેન્ડલ કરવાનું. બબાલ રોજની ક્યાં થતી હોય? પોલીસને છોકરો બચારો સમજો કે કંઈ તમને આપે અંડર ટેબલ તો એ પોલીસને આપે, લશ્કરને થોડો અપાય. એનું ગજું છે, એ પોલીસને ફોડે એટલે લશ્કર નડે નહીં, એ પોલીસને સાધે એટલે લશ્કર નડે નહીં. અને ઘણીવાર એ પોલીસ પછી લશ્કરનું નામ એની દમદાટી આપે, કહી દઉં લશ્કરને બોલાવું એટલે છોકરો હરખો રહે. આ ચાલ્યા કરતું હોય. આવા સમયમાં છોકરાને બધું સુધારવાનું, બધું પ્રેમથી બધું જ કરવાનું. પણ ક્યાંય એવું આક્રમણ કે જેમાં મારો ઈગો, મારો અહમ, મારું એંગર, ટેમ્પરામેન્ટ બહાર જાય અને એવી ક્રૂરતા એ જિંદગીમાં બચારો ભૂલે નહીં. એવું તો ક્યારેય નહીં કરવું. એને સુધારવાની પણ એક રીત હોય. કડકાઈ એ કડકાઈ સુધી હોય. હૃદયનો ખૂણો કાળો ન થાય એ રીતે આંખનો ખૂણો લાલ કરવાનો. બસ આંખનો ખૂણો એ હદે લાલ થાય કે હૃદયનો ખૂણો કાળો થઈ જાય, એ કશાય, એ ગયો. અંદર કાળાશ ના આવે ને અહીંયા લાલાશ આવે ને ત્યાં સુધી વાંધો નહીં. પણ અંદર કાળાશ આવી ગઈ, અંદર ભીનાશ ઊભી રાખો અને લાલાશ લાવો, ત્યાં સુધી તમે કરો. ત્યાં સુધી તમે કરો, ગમે તે થાય. પણ જે દિવસે અંદર કાળાશ આવીને જરૂર લાગે ને તો આટલાને હેન્ડલ મારે ન થવું પડે કડક, પણ હું એટલું ધ્યાન રાખું ચોક્કસ કે કડકાઈ એવી લાવવાની કે અહીંયા લાલાશ આવે પણ અહીંયા તો ભીનાશ રહેવી જ જોઈએ. અંદર ભીનાશ સુકાઈ જાય એવી લાલાશ જો આવે ને તો એક જણને અહીંયા રહેવાનું મન નહીં થાય, અભાવ થાય જ આપણા પ્રત્યે. ગમે એવા તમે સાચવો, ગમે તે કરો, પણ અંદરની ભીનાશ સુકાવી ન જોઈએ. આંખનો ખૂણો લાલ થાય એટલો જ. આજે વિકસિત કોણ કહેવાય? એટમ બોમ્બ બનાવનાર, બનાવી ચૂકેલા અને નહીં બનાવનાર. એટલે વિકસિત, વિકાસશીલ અને અવિકસિત રાષ્ટ્ર કહેવાય. બરાબર? ભારત કેવું કહેવાય? વિકસિત. બનાવી બેઠું છે ને, વિકસિત. હવે આ કડક થઈ શકે, મમ્મીની છાપ એવી હોય, પપ્પાની એ હોય, પણ ખાસ મમ્મીનું કહું કે મમ્મીની છાપ એવી હોય કે ગરમ થશે ગમે ત્યારે એટમ બોમ્બ ફોડી દે. હોય તો ફોડે ને, બરાબર છે? જેની પાસે છે જ નહીં એ એના માટે વિચાર આવે કે આ ફોડશે એમ, બરાબર છે? ભૂપેન્દ્ર પટેલ માટે વિચાર આવે કે ગુજરાત વાળા એટમ બોમ્બ નાખશે તો કોઈ દાડો ના આવે. હોવો જોઈએ ને, એ કેન્દ્ર પાસે, રાષ્ટ્ર પાસે હોય તો હોય એટલે ડિફેન્સ કે એનું નામ લેવાય. બાકી એટમ બોમ્બ ફોડી શકે એવી છાપ હોય આ વિકસિત. ફોડે તો ટેરરિસ્ટ, બનાવો તો વિકસિત અને ફોડો તો ટેરરિસ્ટ રાષ્ટ્ર. બરાબર છે? બરાબર છે? એટમ બોમ્બ બનાવે શેના માટે? બનાવવા માટે જ. બનાવવા માટે, સામેવાળાને ડરાવવા માટે અને રાખી મૂકવા માટે. તો ફોડવાનો હોય તો બનાવશે નો. રોટલી બનાવે કોઈ ખાવાની ન હોય તો બનાવે? ઉપવાસ આ લોકો રસોઈ બનાવે છે? અને ખાવાનું હોય તો શેના માટે બનાવવાનું?
એવી રીતે તમે કોઈ ના બેઠા હો, તું વેખે ના બે કરું એકલો એકલો, કોના માટે બોલું છું? બનાવો એ વિકાસ, પણ ફોડો એ ટેરર, એ આતંકવાદ છે. એને એક છાપ હોય કે ગરમ થઈ શકે, આ વિકસિત મમ્મી કહેવાય. ફોડે ને ટેરરિસ્ટ મમ્મી કહેવાય. એટમ બમ ફોડાય નહીં, પાછી છાપ હોવી જોઈએ, નહીં તો આ લોકો ગભરાય નહીં. હા, અણુસત્તા છે એ ખબર તો હોવી જોઈએ, નહીં તો બધા ગાંઠે નહીં આવા છે આ ગઠિયાઓ બધા. એટલે રાખવાનું, છાપ તો એવી રાખવાની કે કડક છે. તો એવું કેવું થાય, એવું કેવું, એવું તો આપણને આવડતું જ નથી કે છાપ એવી હોય ને અંદરથી પાછા ભીના હોય, એવું તો કેવું થાય? એ તો શીખવાનું હતું. લીલું નારિયેળ લઈને નહોતા નીકળ્યા પરણવા, એ હાથમાં હતું ને, એ અંદરથી એકદમ કોમળ મલાઈદાર અને બહારથી કેવું કડક હતું, જોયું તું? એ જ લઈને નીકળ્યા હતા, એ મૂકી દીધું. આવ્યા થવાનું જ, બહારથી કડક અને અંદરથી એકદમ મલાઈદાર ને કોમળ, રસવાળું, પાણીદાર, મીઠું પાણી, મીઠી મલાઈ, પણ બહારથી કડક તમે જુઓ એટલે બસ એવા થવાનું હોય. ઘણા એવા હોય થર્મોસ જેવા હોય, બહારથી ઠંડા લાગે ને ખોલો તો વરાળ નીકળે, બાકી ઓડો તો કાંઈ ખબર ન પડે ગરમ છે. એને થર્મોસ બ્રાન્ડ પર્સનાલિટી કહેવાય. પણ આ નારિયેળ જેવા થવાનું, કડકની છાપ હોય પણ અંદરથી પૂરેપૂરી કોમળતા અને ભીનાશ હોય. પાપનો પક્ષપાત તોડી નાખવાનો, કોઈ દીકરા પર કે કોઈના પ્રત્યે પણ અત્યાચાર એવો ના થાય કે જેના કારણે એને એમ લાગે કોઈ પણ ક્રૂરતાનું પાપ, અંડર ક્રુએલ્ટી થયેલું હોય ને, એ પાપ પણ તોડી નાખવાનું. એ એબોર્શનનું હોય, મારપીટનું હોય, એને ત્રાસ આપ્યો હોય, ગમે તે હોય, દીકરો હોય, વહુ હોય, નાનપણમાં દીકરો હોય, મોટા થયા પછી વહુ આવે. ટાર્ગેટમાં કોઈ પણ આવી શકે. કોને ટાર્ગેટ બનાવીને આપણે સિતમ ગુજાર્યો તો ખબર નથી, પત્તર ફાડવાની. પછી ટાર્ગેટ કોઈક બની ગયું ને પછી તો 3rd ડિગ્રી લઈ લઈએ. એની 3rd ડિગ્રી જુદા લેવલની હોય. બધા છે ને ક્રાઇમ થતા હોય ઘણી વાર, પણ એ ક્રૂરતામાં ખપે. ક્રૂરતામાં ઘણા વેરી વેલ ઓર્ગેનાઇઝડ હોય. હા, વેરી વેલ માનસિકતા હોય ને, જેમાં ઘડાયેલી હોય એકદમ વ્યવસ્થિત રીતે. રક્ષાબંધન આવી, બેન કેવા ગયા સાસુને, બા રક્ષાબંધન છે તો જઈ આવું ભાઈને ત્યાં? તો કે હા જઈ આવ. હમણાં 2 દિવસ કંઈ છે નહીં ને, ઘણા દિવસ થયા, તો જઈ આવું? હા બેટા જઈ આવ, વાંધો નહીં, રક્ષાબંધન રજા છે ને, બસ તો સાંજે જવું, પછી પરમ દિવસે આવી જઈશ પાછી. કહું 2 દિવસે આવું, ચિંતા ના કર, જા. હા પાડી. બેન ગયા પિયર, 2 કલાકમાં તો પહોંચી ગયા. હજી તો જેવા નીકળ્યા ને, અહીંથી મમ્મીએ ફોન કર્યો દીકરીને, કેમ આવવા નથી ભાઈને રાખડી બાંધવા? તો આવીશ ને, આવી જાઓ, કાલે જમવાનું અહીંયા રાખજો. બીજે દિવસે બેન એટલે આની નણંદ એ પિયર આવી ભાઈને રાખડી બાંધવા, અને ભાઈ રાખડી બંધાવી, પસલી આપી, બધું આપ્યું. મમ્મી રસોઈ કરતા હતા. મમ્મી તું રસોઈ કરે છે? તો કે હા, એમાં શું છે, તારે જમવાનું હોય તો રસોઈ નહીં કરવાની? તો ભાભી ક્યાં છે? ભાભી તો ગયા એના ભાઈને ત્યાં. તમે આવવાના હતા ને ભાભી ત્યાં ગયા? એ તો હવે દરેકે પોતે પોતાનું વિચારવાનું ને, આપણે થોડું કંઈ રોકાય કોઈને. પતી ગયું. હવે જે નણંદના મનમાં છાપ પડી, ભાભી આટલો વિચાર ન કરે, તો પછી મને ટાઈમ ના આપવો જોઈએ, કાં તો પછી એક દિવસ આગળ પાછળ જવું જોઈએ. સવારે જઈને પાછા આવી જોઈએ. આ મમ્મી રસોઈ કરે, આજે 70મા વર્ષે મમ્મી રસોઈ કરે, આમ બેનને લાગી આવ્યું, એકદમ સોફ્ટ કોર્નર પિયરનો હોય ને એ લાગી આવે. હવે જ્યાંથી આવ્યા છે ને ત્યાં સાસુ રસોઈ કરે છે, કારણ કે એ અહીંયા આવ્યા છે, એનું નથી લાગતું. આ બેનને કાંઈ નથી લાગતું. પણ અહીંયા જે ઘરમાંથી આવ્યા છે એ ઘરમાં ખરેખર 70 વર્ષના બેન રસોઈ કરે છે, બિકોઝ અહીંયા આવ્યા છે, એ નથી લાગતું. પણ જે ઘર છોડીને ગયા છે એ ખરેખર છૂટ્યું જ નથી, એ છૂટ્યું જ નથી, હજી પકડાયેલું જ. મુંબઈનો પિનકોડ કે અમદાવાદનો પિનકોડ બદલાયો, બાકી તો કોડ એ જ હતો, પિનકોડ બદલાયો. અને પછી આવ્યા, બહુ ખોટું કહેવાય. અને પછી જે નણંદ ભાભીનું જામે અને આખી જે છાપ પડે, પેલા બિચારા 2 વર્ષ સુધી ઘરનું બધું કામ કરે ને તો એ છાપ ભૂસાય નહીં. તમે કશુંય નહીં, વિવેક નહીં એવો કંઈ. ભાભી બધું મારા મમ્મીને બધું કામ કરવું પડે, જ્યારે ભાભીને જરા વિવેક નહીં, આખી ઓલી થઈ ઇમેજ ટાર્નિશ કરી નાખી. હવે આ ખરેખર આ બેનનો ગુનો હતો નહોતો? તો આમણે જે પણ મોટી ઉંમરની વ્યક્તિ આ કર્યું, વેરી વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કહેવાય, ઓર્ગેનાઇઝ ક્રાઇમ. કારણ કે પદ્ધતિસર ગોઠવણપૂર્વક ગોઠવાયું છે આ બધું. એવું નથી કે ભૂલમાં ચોખ્ઠું ગોઠવાયું, પદ્ધતિસરનું કંઈ કામ, બધું કામ પતી ગયું. કામ પતી ગયું. જો મોટી ઉંમરના બધા બેઠા છો, તમે બહુ ધ્યાનથી સાંભળજો. આપણે તમારો વાંક નથી હોતો, પણ વૃત્તિ જ્યારે ભૂતકાળની આવે ને, તો ક્યાંક કોકના પ્રત્યેના ગ્રજીસ હોય, હાથે કરીને એ ફોલ્ટમાં આવે ને, એવું ઈચ્છાપૂર્વક આપણે કરીએ, એ દ્રષ્ટિપૂર્વકની કામ કરે, એ રાખતા નહીં ક્યાંય. આ બધું કાઢી નાખવાનું જ. ઈરિયાવઈની આરાધના, હું કલેવર કેટલા આવ્યા જોઉં, આખી વહુ, આખી સાસુ, આખા ભાભી આવી ગયા સુપડીમાં, અને આલોચના ન લઈએ. તમે કીડીને મકોડીને પૂછવા આવો કોણ આવ્યું તો જુઓ સુપડીમાં કોણ નીકળ્યું. આમ ભરીએ ત્યારે ખબર પડે કે કાજામાં નીકળ્યું કોણ. આખા જીવતા નણંદ ભાભી સાસુ નીકળ્યા આમાં. હા, એ મનની સુપડીમાં કોણ છે તમે કાજો ચેક કરો આજે બરાબર, કાજો ચેક કરો.
કે આ કોણ નીકળ્યું છે અંદર, એ તમને લાગે તો ઈર્યાવયની આરાધના થાય. અયમુત્તાને દંડણને ઉતારવાના છે અંદર, અંદરની પરિણતિ છે ને તોડી નાખવાની, કશાયની. માળ પહેરીએ કે ન પહેરીએ, અઢાર્યું કર્યું કે ના કર્યું, પણ પરિણતિ નહીં બદલાય ને. આ 10 વાર કરશું તોય 20 વાર માળ પહેરશું તો દશા જ રહેવાની, કશુંય નહીં. આ અંદરની પરિણતિ તોડવાની છે. એટલે ક્યાંય એવું ના થાય. ક્યાંક મનમાં એવું થતું હોય, બધું કામ પતાવીને બિચારા ફ્રી થયા, 1:30 વાગે અંદર રૂમમાં જઈને હાથમાં મોબાઈલ લીધો, કાં તો સહેજ આરામ કરવા બેઠા, કાં તો છાપું લીધું, કંઈક વાંચવા બેઠા. શાંતિથી કેમ બેઠા છે? આપણે મનમાં હતપત થાય, આ શાંતિથી કેમ બેઠા છે? એટલે પછી રસોડામાં જઈને કંઈક છેલ્લે કાંઈ ડબ્બા ડૂબી આમ કાઢે, આ ડબ્બાનું આમાં, આ ડબ્બીનું આમાં, આ ડબ્બાનું આમાં, કશુંય ના હોય, કંઈક કરવાની જરૂર ન હોય. ખાલી આ ડબ્બાનું આમાં, આ હિંગ ખાલી કરીને આમાં ભરીને, મરી ખાલી કરીને આમાં ભર્યા, ધાણાજીનું આમાં ભર્યું, સાકર આમાં, હું કરવાનું પણ ડબ્બા ચેન્જ કર્યા. ખરેખર એવું કામ નહોતું. પછી બોલા હવે મમ્મી રહેવા દો ને, કંઈક તું બેસ શાંતિ, તું આરામ કર, હું બધું પતાવું છું, કામ બધું ઘણું બાકી છે. કશું કામ છે નહીં, ઊભું કર્યું, ઊભું. બહાર બધા જુએ કે કેટલું કામ છે, બેન આરામ કરે છે. પેલા બેનને જમ્પીને બેસવું હોય ને તોય બેસી ના શકે, કારણ કે વાયરલ ફોટો આ થાય પાછો, ને ઓલા અંદર આરામ કરે છે એ ફોટો વાયરલ થાય. બેન રસોઈ કરતા તે ફોટો વાયરલ ન થાય. વગર કારણે કામ કરીને પેલા બિચારા મરી ગયા હોય અને તોય આવું કરવું, આવું ના થવા દેવાય બિલકુલ. સામે પક્ષે એવું પણ હોય છે કે ક્યાંક ઘરમાં આ અંદરનો લગાવ તૂટે ને, આ ખાલી જોવાનું કે અંદરનો ખરેખર સ્નેહ હતો કે એક અંદરથી ઘૃણા હતી કે વ્યક્તિને ટાર્ગેટ કરીને બરાબર પરેશાન કરવા છે. બધું મારા સાહેબને વોરાવે, સાહેબ વોરવા પધારજો, ના સાહેબ ખબર પડે ને સાધ્વીજી મને વર્ષી તપ છે આજે બેસું, સાહેબ મારે ત્યાં પછી સાહેબ 4:30 રસોઈ તૈયાર થઈ જાય, સાહેબ મારે ત્યાં પધારજો, આગ્રહ કરીને વિનંતી કરી આવીએ. અને મહાત્મા ગોચરી વરમાં કોક અચાનક આવી ગયા હોય ને 5:30, સાહેબ કશું છે નહીં, ખાખરો લઉં સાહેબ? લો, મહાત્મા તો આજે જ વિહાર કરીને આવ્યા હતા, વર્ષી તપે નથી. 1-2 મહાત્મા વાપરનાર છે. અહીંયા કેમ આવ્યા? અમારે બપોરે ગોચરી જાય ને મહાત્મા, એક ખબરી હોય, ખબરી કહેવાય. બપોરે ગોચરી જાય એટલે જોતા આવે, ઉકાળેલા પાણીની માટલી કે થાળેલું પાણી જોવે ને એટલે 603, 702 આમ નજરમાં આવી જાય નંબર, અને આવીને કે આ ઘરે ઉકાળેલું પાણી હતું, એનો મતલબ કે સાંજે ગોચરી થશે, બરાબર? આ ખબરી કહેવાય. આવીને સાંજના ગોચરી જનારને કહી દીધું કે ફલાણું બિલ્ડિંગ, એ વિંગ, 6ઠ્ઠો માળ, 2 નંબર. તો ઓકે, મહાત્મા ત્યાં પહોંચ્યા અને ત્યાં વિનંતી, ખાખરા નહીં થઈ 5:30. મહાત્માને થયું કે મને આ જ કીધું તું. પછી આમ જોયે ઉકાળેલા પાણીની, ખબર પડી જાય, ખૂણામાં બા બેઠા હોય, ઉકાળેલા પાણીની માટલી હોય, ખાખરો 2 હોય અને કપમાં ચા હોય. ખાખરોને ચા પર બા 24 વાળતા હોય. અને કે સાહેબ મારે વાર થઈ છે સાહેબ, ખબર જ નહીં સાહેબ આપ પધાર્યા છો. અરે સાહેબ એવો જીવ બળે આપ પધાર્યા, અમારે હમણાં મેંદુવડા ઉતારવાના છે પણ થોડી વાર થઈ ગઈ સાહેબ, હવે એ 7:15 ઉતારવાના છે, બધા આવે પછી. બાને તો શું છે, ખાખરોને ચા આપી દીધા. આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ નહીં, જે આ નાના મોટાનો વિવેક ન જાળવે અને મોટા નાનાને વાત્સલ્ય ન આપે, આ છે ને ખરેખર સોશિયલ ક્રાઇમ છે. સોશિયલ ક્રાઇમ, ક્રિમિનલ કેસ જુદા, સોશિયલ સિવિલ કેસ જુદા હોય, પણ સિવિલમાં ક્રિમિનલ કહેવાય. સોશિયલ લાઈફમાં આ ક્યાં આપણામાં ઈર્યાવય ઉતરે છે કે નૌકાર ઉતરે છે? અંદરની જે કરુણા હોય ને, ઝરણું સુકાય છે. જે ઘરની અંદર જ્યાં રહીએ છીએ એ તંત્ર તો સુધારીએ, કશાયની ગાંઠ અંદર વળી ગઈ એ ક્યાં સુધરશે? ઉકળાટ ક્યાં સુધી રહેવાનો? હું એમ એટલું કહું કે ઘણીવાર છે ને સ્કૂલ છોડી અને છોકરાને ક્યાંક દાખલ કરવામાં આવે કે આને કઈ રીતે ભણવું ને પહેલાં શીખવાડો, અને એને એવું કોચિંગ આપે ને કે સ્કૂલમાં જઈને ભણવું કઈ રીતે, ફોરેનમાં જઈને રહેવાનું છે તો એનું કોચિંગ ચાલતું હોય કે તમારે ફોરેન પર જવું હોય ભણવા માટે, એ માટે 3 દિવસનો સેમિનાર એટેન્ડ કરી દો, તમને આખું શીખવાડી દે કે કઈ રીતે જવું. ઇન્ટરવ્યૂ આપવાનો જ વિઝા કોલ માટેનો, તો એમાં તમને ક્લાસીસ નથી જોઈન કરાવતા, હાઉ ટુ ક્રેક ધ વિઝા કોલ નથી શીખવાડતા તમને. હું એ જ કહું છું કે ઘરમાં કઈ રીતે રહેવું એ શીખવાડું છું. ઘર છોડીને રહેવાનું હોય, પણ ઘર છોડીને આવ્યા પછી ઘરે જવાનું હોય ને તોય કઈ રીતે રહેવું. મોક્ષ માર્ગની મુસાફરી અટકવી ના જોઈએ, ભલે જે ધીમી ગતિએ ચાલે પણ દિશા તો આ જ જોઈએ. મૈત્રી એટલે મૈત્રી ભાવ, અંદર કોઈ જાતની કટુતા એક જીવ માટે ના હોય. કરોડો નસ છે આ શરીરમાં અને બધી નસમાં લોહી વહેતું હોય. આ આરોગ્ય, એક જ નસમાં ક્લોટ થાય ને બધું પૂરું કરી નાખે. અનારોગ્ય માટે નોટ નેસેસરી કે લાખો નસ સુકાવી જોઈએ. એક નસ સુકાઈ ગઈ, એક નસમાં ક્લોટ થયું ને ભારે પડી જાય. બધી નસમાં વહેતું છે, એક કે 2 નસમાં વહેતું નથી, એ હેરાનગતિ કરી નાખે. એટલે આરોગ્યનો પહેલો નિયમ છે કે લોહી ક્યાંય ગંઠાવવું ના જોઈએ, એમ લાગણી ક્યાંય ગંઠાવી ના જોઈએ. એક જગ્યાએ ફ્રીઝ થઈ ખતમ. ઈર્યાવીનો મર્મ આ છે કે ભૂતકાળમાં કોઈ પણ જીવને મારાથી પીડા અપાઈ હોય કે વર્તમાનમાં અપાઈ હોય, હવે બંધ. હું ઈર્યાવીની આરાધના કરું, અક્ષર નથી લેવા, એનો અધ્યવસાય લેવા છે. ઈર્યાવીની અંદર જે કમ્પોનેન્ટ છે ને એ મારે લેવાનું છે. એ લેતા પહેલાં
આખું અંદરનું ઇન્સ્ટોલ થયેલું સોફ્ટવેર તૈયાર કરી દઉં. ઈર્યાવી ગ્રહણ કરતાં પહેલાં મારા જીવમાં એવો ભાવ પ્રગટે, જે ઢંઢણમાં પ્રગટેલો કે જે અહિમુત્તામાં પ્રગટેલો, બસ એવો ભાવ મારામાં પ્રગટે અને એ રીતે હું એને ગ્રહણ કરું. કોઈ કટુતા નથી. અને અહીંથી જ શરૂ કરવાનું, અહીંથી જ. લગભગ તમે જુઓ કે કટ્ટરમાં કટ્ટર શત્રુ અને અંગતમાં અંગત માણસ લગભગ સાથે જ હશે. તમે પૂછી જુઓ, કટ્ટરમાં કટ્ટર શત્રુ જેની સાથે 24 કલાક ફાવે નહીં અને જેના વગર એક દિવસ ચાલે નહીં, લગભગ કોમન મેન હોય ઘણી વાર તો. હા, ગમે તે હોય, પણ આ કેમ, આવું કેમ, એવું કેવી રીતે થાય? એટલે મનથી એ બધા ગ્રજીસ કાઢીને જે છે એ ઘણીવાર એવું હોય કે આપણે ઈચ્છતા હોય કંઈક અને આવે કંઈક, પણ એ ઉદારતા જે હોય આખો દ્રષ્ટિકોણ બદલી નાખે. ઘણીવાર એવો દ્રષ્ટિકોણ, વાતમાં એક વડીલ બુઝુર્ગ હોય ને, ઉદાર દ્રષ્ટિકોણ હોય, નોટ નેસેસરી ઉપચાર ન કર્યા હોય, પણ અંદરથી ઉતર્યું હોય, ઈર્યાવી ઉતર્યું હોય. સાસુ સસરા એકલા બેઠા હતા, પપ્પા મમ્મી બેઠા છે ઘરમાં સોફા પર, છાપું વાંચે છે, ટીવી જોવે છે, વાતો કરે છે, બધા બહાર છે, 10 વાગી ગયા, ચલો સુવાનો ટાઈમ થયો. આ લોકો કેટલા વાગે આવશે? હવે છોડો, એ આજે આવે કે કાલે આવે, 12:30 વાગે 2 વાગે, આને ઠેકાણા છે, એને કંઈ પડી જ આપણે ઘર ભેગા થાવ, સુઈ જાઓ, રૂમ ભેગા થાવ, ચલો ટીવી બંધ કરો, છાપું બંધ કરો. ઊભા થયા અને રૂમમાં ગયા. રૂમમાં જઈ અને મમ્મીએ ચાલુ કર્યું, બરણું કર્યું બંધ. તમને લાગે છે આપણો છોકરો બદલાઈ ગયો? નથી લાગતું? તો કે એટલે આખો બૈરીનો થઈ ગયો છે. પેલા કેટલો આવતો હતો આપણી પાસે, બેસતો હતો, ઓફિસથી આવે સીધો આપણી રૂમમાં. નહીં એવું નહોતું, સીધો આપણી રૂમમાં નહોતો આવતો. આવ્યો 15 દિવસે એકવાર આમ પૂછીએ ને એટલો જવાબ. પેલા દિવસમાં 2 વાર ફોન આવતો. મને યાદ છે ટાઇફોઇડ થયો હતો ને, ઓફિસમાંથી 4 ફોન આવે. મમ્મી દવા લીધી? મમ્મી બીજી રીંગે ફોન ઉપડે છે, તું ઊભી છે? ફોન ઉપાડવો ના જોઈએ. તું ઊભી કેમ થાય? તું સુઈ જા. હું ઉપાડવા ઊભી થઉં છું, એ જોવા માટે ફોન કરતો. તું ઊભી કેમ થઈ? સુઈ જા, તારે આરામ કરવાનો જ. આટલી કાળજી લેતો. ક્યાંય નથી. હવે આપણે ફોન વગાડીએ, એની રીંગ વાગે છે, ઉપાડતો જ નથી. કાંઈ છે નહીં, આખો બૈરીનો થઈ ગયો. તમે જુઓ 2 વર્ષ થયા લગ્નના, સંપૂર્ણપણે કાંઈ કશું નથી. અને એના કારણે મને તો આમ એટલું નફરત થઈ ગઈ છે ને, એક વ્યક્તિ આવીને આખો છોકરો લઈ લીધો આપણો. પપ્પા વગર ઉપધ્યાને ઈર્યાવઈને કદાચ પચાવીને બેઠા હશે, ખબર નહીં, એવા હશે. એને શાંતિથી કીધું, છોકરાની વાત બધી બરાબર, તું મને એટલું કે જે દીકરી આવી છે કેવી? ઘણી સારી. જો આજકાલ જે આવે છે ને એના કરતાં ઘણી સારી, કબૂલ, એની ના નથી. તો કે નહીં, એટલે આપણે એક દીકરીને વળાવી અને એક દીકરીને આવકારી. આ બેમાં જો સાચું કહું, આપણે જે મોકલીને એના કરતાં જેને લીધીને એ વધારે સારી છે. એ તો 100% છે. એમાં તો બે મત નથી. મેં કીધું એ વાતે ખોટી નથી ને આ વાતમાં કંઈ ના પડાય. દીકરીના સંસ્કાર તો એકદમ સારા, સારામાં સારા. તો કે એ 100% તમારા આમ લાગે કે આ 100% આપણી પોતાની, એમ તો કે 100%. એમાં 100% આપણી. તો કે એક દીકરી જે 1% આપણી નહોતી 2 વર્ષ પહેલાં, એ જો 100% આપણી થતી હોય અને એના બદલામાં 50%, 60% તારો છોકરો એનો થતો હોય તો જીવ નહીં બાળ. એ 50% એનો થયો, એની સામે 100% તારી થઈ. એ જો આ છે ને ઈર્યાવયનું પરિણમન કહેવાય. સમજ્યા તમે? ધીસ ઇઝ ઈર્યાવય ઇન પ્રેક્ટિસ. પ્રવૃત્તિ નહીં, આ પરિણતિની ઈર્યાવય. એટલે અંદરથી જે દ્વેષનો કણિયો જ ન ફૂટે, આ ઈર્યાવયનું પરિણમન છે. દ્વેષ ક્યાંથી પ્રગટે? કોઈ પણ જીવ પ્રત્યે કટુતા પ્રગટે ને એ અધ્યાત્મ નથી. મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ. મૈત્રી વગેરે ભાવો ન હોય, ધર્મ જ નથી. વ્યાખ્યા આપે છે. આશય ગમે તે હોય તમારો, મોક્ષનો હોય, સદગતિનો હોય, ગમે તે, મૈત્રી ભાવ છે. મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ. આ શબ્દ વ્યાખ્યા આપી છે, ડિફાઇન. ધર્મ કોને કહેવાય? તો લખ્યું કે મૈત્ર્યાદિ ભાવ સંયુક્તમ તદ ધર્મ ઇતિ કીર્ત્યતે. આ હરિભદ્ર સુરી મહારાજે આપેલી વ્યાખ્યા છે. મૈત્રી વગેરે ભાવોથી યુક્ત હોય, બસ એ ધર્મ છે. હવે જ્યાં સુધી એ ભાવ જ ન પ્રગટે અને અંદર કટુતા એક જીવ માટે હોય, દેખાતા જીવ, મોટી ઉંમરના, નાની ઉંમરના, સમવયસ્ક, પેટમાં રહેલા, હજી બહાર નહીં પડેલા, કોઈ પણ જીવ પ્રત્યે અરે યાર આ તો હેરાન કરશે, એ આવે અને મારા સુખ પર કાતર ફરે, પતી ગયું. બસ આ દ્વેષ કે અભાવ, કટુતા સૂક્ષ્મતાથી પ્રગતિ, જો જેને ક્યારેય જાણ્યા નથી ને એના પ્રત્યે કટુતા આવશે પણ નહીં. એ આપણું ઇનર સર્કલ છે ને 1200-1500 જણનું જે એમાં જ બધા જીવોને, કરોડો જીવોને ખમાવજો. સવી જીવ કરું શાસન રસી. બધા જીવો શાસન રસી થાવ, દુનિયા આખીનું ભલું થાવ, એક્સેપ્ટ મારી સાસુ, મારી દેરાણી સિવાય. આવું કંઈ પણ એક માર્જિન દોરી દીધું ને, એના સિવાય, મારા ભાઈ સિવાય, મારા ભાગીદાર સિવાય, કંઈક તમે માર્જિનમાં કોકને નાખો છો, એ કાઢી જ નાખો. એક પણ વ્યક્તિ પ્રત્યેનો દ્વેષ, દુર્ભાવ ના જોઈએ.
અંદરથી છે ને મનમાં એમ થવું જોઈએ કે કોઈ કટુતા મારા જીવનમાં એક પણ જીવ પ્રત્યે નહીં. દરેકની એક કક્ષા હોય છે અને સ્વભાવની પણ ચોક્કસ મર્યાદા હશે, બોલવાની મર્યાદા હશે, બધું હશે, પણ કટુતા હવે કોઈ જીવ પ્રત્યે નહીં.